નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ એન્ડ યુનિટ નંબર 2 રીડ ટુ શેપર શેપ્ડ. બરાબર, યુનિટ જે છે રીડ ટુ જે છે તમારું યુનિટ નંબર 2નું રીડ ટુ એ પોયમ છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 જે છે એનું રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે છે એ આપણે કમ્પ્લીટ કરેલું હતું. બરાબર, અને આજે હવે આપણે જોવાનું છે યુનિટ નંબર 2 અને એનું આપણે રીડ 2 જોવાનું છે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે છે એની અંદર આપણે એક્સરસાઇઝ અને એની શોર્ટ નોટ્સ બધું આપણે કમ્પ્લીટ કરેલું હતું. આજે આપણે હવે યુનિટ નંબર 2 એનું રીડ 2 શેપર શેપ્ડ, બરાબર, એ જોવાનું છે કે ઘડનારો ઘડાઈ ગયો. બરાબર, શેપર એટલે ઘડનારો, શેપ એટલે ઘડાઈ ગયો, ઘડનારો ઘડાઈ ગયો. રિટન બાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. બરાબર, હરિચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે એના દ્વારા આ પોયમ જે છે એ લખાયેલી છે. બરાબર, હરિચંદ્ર ચટ્ટોપાધ્યાય છે એ બહુ સારા એવા સાહિત્યકાર હતા. બરાબર, અને જેને પદ્મભૂષણ, જે ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ નામનો એવોર્ડ જે છે એ પણ એને એનાયત કરવામાં આવેલો હતો. બરાબર, બહુ સારા એવા એ જે છે પોતે સારા એવા સાહિત્યકાર હતા. ઘણા બધા એને કવિતાઓ અને ઘણું બધું લોક સાહિત્ય જે છે એને આપેલું છે હરિચંદ્ર ચટ્ટોપાધ્યાયે. અને એમાંનું એક આ જે છે એ એની કવિતા છે શેપર શેપ્ડ. આ કવિતાની અંદર જે કવિ જે છે હરિચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે એ પોતે કેવું કે છે કે જ્યારે કોઈ પણ માણસ યુવાન અવસ્થામાં હોય, મીન્સ કે એનો વિકાસ જ્યારે થતો હોય, બરાબર, ત્યારે એના સ્વપ્નાઓ જે છે બહુ સારા એવા હોય છે અને બહુ ઊંચા સપના એ માણસ જે છે એ જોવે છે. બરાબર, અને ઘણું બધું કમાઈ લેવાની, ઘણું બધું કરવાની એનામાં તમન્ના હોય છે. પરંતુ જ્યારે એ પરિપક્વ બની જાય છે, બરાબર, જ્યારે તે ઘડાઈ જાય છે, એ પરિપક્વ બની જાય છે, બરાબર, ત્યારે શું થાય છે તો કે ત્યારે એ શું થાય છે તો કે એ જે છે એના સ્વપ્નાઓ છે એ ધીમે ધીમે ઓસરતા જાય છે. બરાબર, અને પોતે ખુદ શું થઈ જાય છે તો કે એક અલગ અલગ ઉદાહરણ આમાં આપેલા છે. કુંભારનો ઘડો, તો કે ભાઈ માટી જે છે જ્યારે યુવાન અવસ્થામાં હોય ત્યારે માટીમાંથી ઘડો બનવાની ઈચ્છા થાય. બરાબર, પરંતુ જ્યારે પરિપક્વ એ માણસ બની જાય છે ત્યારે એ માણસ જે છે ખુદ એવું વિચારવા માંડે હું માટી જ છું, એ બરાબર છું. બરાબર, જ્યારે અલગ અલગ ઉદાહરણ આપેલા છે. પછી જ્યારે માણસ જે છે એ એવું વિચારશે કે પોતે બહુ સારી એવી પેનની શક્તિનો યુઝ કરીને તે શું બની શકે તો કે કવિ બની શકે છે. આવા યુવાનીમાં આવા વિચાર હોય, પરંતુ એ માણસ જ્યારે પરિપક્વ બની જાય છે ત્યારે એવું વિચાર છે કે હું ખાલી પેન હોય તો પણ સારું, મારે કવિ થવું નથી. બરાબર, પછીનું ઉદાહરણ કંઈક એવું આપેલું છે કે યુદ્ધ લડવાની બહુ જુસ્સો આપણામાં હોય, જોમ જાજુ બધું હોય, પરંતુ એ જ જે છે એ માણસ પરિપક્વ બની જાય છે ત્યારે એ માણસ જે છે શું કે ભાઈ મારે એ તલવાર દ્વારા યુદ્ધ લડવું નથી, હું ખુદ એક તલવાર બનું તો ઘણું સારું છે. બરાબર, આવા અલગ અલગ ઉદાહરણ જે છે એ કવિએ આપેલા છે. બરાબર, પછી એવું કહે છે કે હું ખુદ એક સ્વપ્નકાર, હું જે છે એ શું કહે છે કે ભાઈ મારે મારા સ્વપ્નની દુનિયા વસાવી છે. યુવાન અવસ્થામાં આવા વિચાર આવે છે, પરંતુ જ્યારે એ માણસ પરિપક્વ બની જાય છે ત્યારે એને એવા વિચાર આવે છે કે ભાઈ હું એક શું હોય તો કે હું એક ખાલી સ્વપ્ન હોય તો પણ ઘણું. આવા અલગ અલગ જે છે ઉદાહરણો દ્વારા લેખક એવું સમજાવે છે કે યુવાન અવસ્થામાં આપણને કંઈક કમાઈ લેવાની, કંઈક નવું શીખવાની તમન્ના હોય છે, પરંતુ જ્યારે આપણે પરિપક્વ બની જઈએ છીએ ત્યારે આપણી આ બધી જ તમન્નાઓ જે છે, બરાબર, એ શું થાય છે કે ધીમે ધીમે ઓસરતી જાય છે. બરાબર, અહીંયા લેખક આવા અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે. તો ચાલો હવે આપણે યુનિટ જે છે રીડ આપણું, બરાબર, રીડ 2 જે છે એ આપણે 1 by 1 ટ્રાન્સલેશન છે એ સમજતા જઈએ. ફર્સ્ટ લાઈન શું કહે છે જો, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. ઇન ડેઝ વીતી ગયેલા દિવસોમાં આઈ યુઝ ટુ બી હું હતો,
અ પોટર, કુંભાર હતો. એમ કે છે કે મારી આવડત શું હતી તો કે કુંભાર માટીના ઘડા હું બનાવતો હતો એવી મારી આવડત હતી. વુ મડ, કે જે મડ ફિલ, જે શું કરતો હતો, વુ વુડ ફિલ, કે જે હિઝ ફિંગર મડ ધ યલ્ડિંગ ક્લે, કે જેની આંગળીઓ જે છે એ શું કરતી હતી તો કે યલ્ડિંગ ક્લે, કે જે એની આંગળીઓ જે છે એ માટીમાંથી કાંઈક નવો આકાર આપતી હતી. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ, અને તેના ચાકડા ઉપર ચડાવીને શું કરતી હતી તો કે પેટર્ન, નવી ભાત જે છે એ રચતી હતી. શું કહે છે કે જ્યારે ગયા જૂના દિવસો જે છે ત્યારે હું કુંભાર હતો, ત્યારે માટીઓથી મારી આંગળીઓ વડે હું શું કરતો હતો તો કે નવી ભાત જે છે એ બનાવતો હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે મારો વિવેક વિચાર જાગ્યો છે, બરાબર, બહુ મોડેકથી. શું કહે છે, નાવ થ્રુ વિઝડમ એટલે વિવેક વિચાર, લેટલી વોન, મારો ખૂબ જ મોડેકથી મારો વિવેક વિચાર જીત્યો છે. એટલે કે છે કે હવે મને સમજણ આવવા લાગી છે, ધીમે ધીમે જેમ મને સમજણ, હું પરિપક્વ થવા લાગ્યો છું. દેટ પ્રાઇડ હેઝ ડેડ અવે, તો આ ગર્વ જે છે એ થવાનું મને ભૂલાઈ ગયું છે. એવું ગર્વ મને ન થતું, મને ઓહો હું કુંભાર હતો ને મને સારા એવા માટીના ઘડા બનાવતા આવડતું હતું. મારામાં જે આ ગર્વ હતો એ હવે શું થઈ ગયો છે તો કે મરી ગયો છે. આઈ હેવ કેસ્ડ ટુ બી ધ પોટર, અને મેં હવે શું કરી દીધું છે તો કે આઈ હેવ કેસ્ડ ટુ બી પોટર એન્ડ હેવ લર્નેડ ટુ બી અ ક્લે. કેસ્ટ એટલે છોડી દેવું, મેં છોડી દીધું છે ટુ બી પોટર, મેં હવે કુંભાર બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ ક્લે, અને હવે મેં શું કર્યું છે તો કે માટી બનવાનું શરૂ કરી દીધું છે, બરાબર. જે ઉચ્ચ પ્રકારના વિચારો જે છે, ઉચ્ચ પ્રકારના, ઇટ મીન્સ અહીંયા એમ નથી કહેતા કવિ કે તમે સારા વિચાર કરવાનું છોડી દો, એવું કવિ આપણને શીખવતા નથી. પણ એ કવિ શું કહેવા માંગે છે કે ભાઈ તમારે વિચારો એવા હોવા જોઈએ કે જે વિચારને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, સંતોષકારક વિચારવાનું, બરાબર. પણ જે વસ્તુ પોસિબલ જ નથી અને તમે એ વસ્તુ વિચારો અને પછી એ વસ્તુ નથી મળતી અને પછી એનું દુઃખ થાય છે, એવું કરવાનું નહીં, બરાબર. એવું અહીંયા કવિ કહે છે. પછી બીજું દ્રષ્ટાંત એવું આપે છે, ઇન અધર ડેઝ, બીજા દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ, એટલે એમ કે છે ગત જૂના દિવસોમાં, ભૂતકાળમાં હું શું હતો, યુઝ ટુ બી અ પોએટ, હું એક કવિ હતો. આઈ યુઝ ટુ બી અ પોએટ, હું કવિ હતો. વુઝ પેન, કે જેની પેન દ્વારા ઇનનંબરેબલ સોંગ, અસંખ્ય ગીતો આવતા હતા. વુડ કમ, અનનંબરેબલ સોંગ, વુડ કમ, અનનંબરેબલ એટલે અસંખ્ય, સોંગ એટલે ગીતો, અસંખ્ય ગીતો આવતા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જે વિન એટલે શું કરતા હતા તો કે જે શું કરતા હતા તો કે જીતતા હતા. હાર્ટ્સ ઓફ મેન, જે ઘણા બધા લોકો જે છે, ઘણા બધા માણસો જે છે એના દિલ જીતતા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગેટ નોલેજ, પરંતુ હવે ન્યૂ ગેટ નોલેજ, નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનના આધારે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે શું હતું તો કે મારી પાસે પહેલાં લાંબા સમયથી એ જ્ઞાન હતું નહીં. આઈ હેવ કેસ્ડ ટુ બી ધ પોએટ, મેં કેસ્ડ છોડી દીધું છે, ટુ બી અ પોએટ મેં કવિ બનવાનું છોડી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, મેં એક નાનકડું એવું ગીત બનવાનું પસંદ કર્યું છે, બરાબર. શું કહે છે બીજા દ્રષ્ટાંતમાં કવિ એમ કહે છે કે હું પહેલાં શું હતો તો કે હું એક કવિ હતો અને મારે પેનમાંથી અસંખ્ય ગીતો આવતા હતા અને જે અસંખ્ય લોકોના શું કરતા કે હૃદય જીતતા હતા. પરંતુ મને નવા જે હું પરિપક્વ થતો ગયો, જેમ સમજતો ગયો, જેમ મારામાં સમજણ આવતી ગઈ, બરાબર, તેમ શું થયું તો કે મેં હવે કવિ બનવાનું છોડી દીધું છે અને મેં શું બનવાનું વિચાર્યું તો કે હું નાનકડું ગીત જે છે એ બનવાનું વિચાર્યું છે, બરાબર. પછીનું શું કહે છે, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વર્ડ, હું શું હતો, ફેશનર એટલે ધાર આપનાર, ઓફ સ્વર્ડ એટલે તલવાર, હું તલવારની ધાર આપનાર હતો. ઇન ડે ધેટ ન્યૂ ધેન નાવ આર ગોન, જે અત્યારે શું થઈ ગયા છે તો કે જતા રહ્યા છે. પહેલાં શું હતું તો કે હું શું હતો તો કે હું એક તલવારની ધાર આપનાર વ્યક્તિ હતો, બરાબર, તલવાર બનાવનાર, સ્વોર્ડ મેકર, હું તલવાર બનાવનાર હતો. અને પહેલાંના સમયમાં વિચ ઓન 100 બેટલફિલ્ડ, કે જે ક્યાં હોય તો કે જેના દ્વારા
કેટલા 100 સેંકડોની સંખ્યામાં યુદ્ધો લડાઈ છે, બરાબર. પછી શું કહે છે, ગ્લિટર્ડ એન્ડ ગ્લેમ્ડ એન્ડ શોન, જે શું હતી, ગ્લિટર એન્ડ ગ્લેમ્ડ, ચમકવું થાય, બધાનો અર્થ શું થાય, ગ્લિટર, ગ્લેમ્ડ અને શોન, આ ત્રણનો અર્થ થાય ચળકાટ ધરાવો, જે શું હતી તો કે ચળકાટ ધરાવતી હતી. બટ નાવ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરંતુ આઈ એમ બ્રિમિંગ એટલે હું ઉભરાઈ ગયું છે, વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, જેમ જેમ શાંતિ જે છે એનો ઉભરાવો મારામાં થવા લાગ્યો છે, જેમ કે શાંતિ જે છે એ મારા હૃદયમાં થવા લાગી છે, તેમ તેમ આઈ હેવ કેસ ટુ બી અ સ્વોર્ડ મેકર, સ્વોર્ડ મેકર તલવાર, મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે, એન્ડ આઈ હેવ લર્ન ટુ બી અ સ્વોર્ડ, અને મેં શું બનવાનું શરૂ કર્યું છે, સ્વોર્ડ એટલે મેં તલવાર બનવાનું શરૂ કરી દીધું છે, બરાબર. શું કહે છે તો કે પહેલાં જે છે હું શું હતો તો કે તલવાર બનાવનાર હતો, અને એ તલવાર દ્વારા લાખોની સંખ્યામાં, સેંકડોની સંખ્યામાં યુદ્ધો જે છે એ લડાતા હતા, બરાબર. પરંતુ જેમ જેમ મારામાં નવા જ્ઞાનની પ્રાપ્તિ થવા લાગી, જેમ જેમ ભગવાન દ્વારા જે અપાતી શાંતિ હોય એ શાંતિનો મારામાં અનુભવ થવા લાગ્યો, તેમ તેમ શું થયું તો કે મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે, અને હું ખુદ પોતે શું બની ગયો છું તો કે હું ખુદ પોતે એક તલવાર બની ગયો છું, બરાબર. આ ત્રીજું દ્રષ્ટાંત હતું. પછી ચોથું દ્રષ્ટાંત શું કહે છે, ઇન બાયગોન ટાઈમ્સ, બાયગોન્સ એટલે ભૂતકાળનો સમય, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર એટલે હું એક સ્વપ્નકાર હતો, બરાબર, સ્વપ્ન બનાવનાર, મને સ્વપ્ન જોવાનો બહુ શોખ હતો. વુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ, શું કહે છે કે જે શું કરતો હતો તો કે હર્લ કરવું એટલે શું કરતો હતો તો કે સેવતો હતો, ઓન એવરી સાઇડ ઇન ઇન્સોલેન્સ, કે હું ચારે બાજુ ફક્ત શું કરતો કે સ્વપ્નાઓને જ સેવતો હતો. ઓફ ઇમરલેન્ડ એન્ડ ધ પર્લ, ઇમરલેન્ડ એન્ડ પર્લ એટલે મોતી, માણેક અને મોતી, હું શું કરતો હતો તો કે માણેક અને મોતીઓ જેવા સ્વપ્નાઓ જે છે એને હું સેવતો હતો. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટલે હું ઘૂંટણિયા ભર આપણે થઈ જાય ને, ભગવાનને પ્રાર્થના કરતા આપણે કેમ થઈ જાય તો કે ઘૂંટણિયા ભર પ્રાર્થના કરીએ ને, એ રીતના શું કહે છે, બટ નાવ આઈ એમ નીલિંગ, હવે હું ઘૂંટણિયા ભર થઈ ગયો છું, એટ ધ ફીટ ઓફ સુપ્રીમ, ભગવાનના ચરણોમાં હવે હું ઘૂંટણિયા ભર થઈ ગયો છું. આઈ હેવ કેસ ટુ બી અ ડ્રીમર, મેં હવે સ્વપ્નાઓ જોવાનું છોડી દીધું છે, એન્ડ આઈ હેવ લર્ન ટુ બી અ ડ્રીમ, હું એક સપનું છું એ જ હું રહેવાનું મેં શરૂ રાખ્યું છે, હું એક નાનકડું સપનું છું એવું જ મેં રાખ્યું છે, બરાબર. અહીંયા લેખકે 4 એવા દ્રષ્ટાંત આપ્યા છે. પહેલું દ્રષ્ટાંત શું હતું તો કે કુંભારનું, તો કે ભાઈ એને કુંભાર બનવાનું છોડી દીધું છે અને પોતે શું બની ગયા હતા તો કે નાનકડો એ માટી બની ગયા. પછી બીજામાં તો કે પોયટનું ઉદાહરણ આપ્યું છે કે જેમાંથી પહેલાં એ શું હતા તો કે પોયટ હતા, અને એમાંથી અસંખ્ય ગીતો આવતા હતા એના, અને લોકોના હૃદય જીતતા હતા, પરંતુ એને પોયટ બનવાનું છોડી દીધું છે અને પોતે એક પેન બની ગયા. પછી ત્રીજા એક્ઝામ્પલમાં શું કીધું છે તો કે પોતે એક તલવાર બનાવનાર હતા, અને તલવાર જે છે એ શું હોય તો કે સેંકડો યુદ્ધો એ તલવાર દ્વારા લડાયેલા હતા, પરંતુ નવા જ્ઞાનની પ્રાપ્તિ સાથે એને શું કર્યું છે તો કે તલવાર જે છે એ બનાવવાનું છોડી દીધું છે અને પોતે એક તલવાર છે એમ બનીને રહ્યા છે, બરાબર. પછી શું છે, બાયગોન ટાઈમ આઈ યુઝ ટુ ડ્રીમર, અને શું હતું તો કે પહેલાંના સમયમાં તે પોતે શું હતા, ડ્રીમર એટલે સ્વપ્નકાર હતા, જે સ્વપ્ન શું હતા તો કે સ્વપ્નકાર હતા, બરાબર. પરંતુ દિવસ જતાં શું થયા તો કે એને શું થયું તો કે સ્વપ્ન બનવાનું એને છોડી દીધું છે, બરાબર, સ્વપ્નાઓ જોવાનું, હવે પોતે જ એક સ્વપ્ન જે છે એ રીતના રહી ગયા છે, બરાબર. આવા 4 ઉદાહરણ દ્વારા, બરાબર, લેખક જે છે આપણને એવું સમજાવવા માંગે છે કે જેમ જેમ માણસ યુવાની અવસ્થામાં હોય ત્યારે ઘણા બધા ગેરસમજણ ભર્યા કાર્યો કરતો હોય છે, પરંતુ જેમ જેમ એ પરિપક્વ બનતો જાય છે, જેમ જેમ એ સમજણો થતો જાય છે, બરાબર, તેમ તેમ એ માણસ જે છે એ શું થાય છે તો કે એ માણસની અંદર બુદ્ધિ જે છે આવતી જાય છે, અને પછી એનામાં સમજણ શક્તિનો વિકાસ થાય છે, અને પછી પોતે શું કરે છે તો કે સારા એવા કામ એ કરે છે, બરાબર. જ્યારે યુવાની અવસ્થામાં હોય ત્યારે ખોટા સ્વપ્ન જ હોય છે જેની કંઈ જરૂરિયાત હોતી નથી, અને વાસ્તવિકતા કંઈક અલગ હોય છે અને એના સ્વપ્નાઓ પણ કંઈક અલગ હોય છે, એવું લેખક કહે છે. બધું જેમ જેમ એ વ્યક્તિ પરિપક્વ થતો જાય છે એમ એ વ્યક્તિની અંદર સમજણ જે છે એ આવતી જાય છે, બરાબર. આવું આ લેખક અહીંયા કહે
છે. અહીંયા તમારી પોયમ જે છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર. તમારું અહીંયા યુનિટ નંબર 2 રીડ ટુ શેપ પર શેપ એ પોયમ જે છે એ અહીંયા તમારી કમ્પ્લીટ થાય છે. અહીંયા તમારું યુનિટ નંબર 2 જે છે એ આખું કમ્પ્લીટ. ઓકે, ચાલો તો આજના લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવા જ ટોપિક સાથે મળીશું. તો આજ માટે બધાને ધન્યવાદ. થેન્ક યુ.